કેમ છો મિત્રો? સ્વાગત છે ફરી નવા માનવ જ્ઞાન સેશનમાં. ટેટ 1 ભરતી આગળ ન વધવાનું કારણ આવ્યું સામે. મિત્રો, ઘણા ઉમેદવારો લાંબા સમયથી રાહ પણ જોઈ રહ્યા છે કે ભરતીની પ્રોસેસ જલ્દીથી જલ્દી પટે અને જે ખાલી જગ્યાઓ છે જેમાં શિક્ષકો ભરાય અને કંઈ ના કંઈ જે નાના ભૂલકાઓ છે, નાના બાળકો છે, એમનું ભવિષ્યનું જે પ્રોસેસ છે, એમની આગળની જે માહિતીસભર જે ક્લાસો ચાલુ થાય અને પૂરતા એમને શિક્ષકો મળે ત્યારે જ એમને જ્ઞાન મળશે. એ મુદ્દે મિત્રો આપણને ખબર છે કે લાંબા સમયથી જગ્યા બાબતે અને શિક્ષકોની જે કમી જોવા મળી રહી છે, તો એ કમી પૂર્ણ કરવા માટે થઈ અને સરકાર પણ આગોતરા પ્રયત્નો કરી રહ્યા છે. હવે મિત્રો, ભરતીની પ્રોસેસ પૂર્ણ થઈ ગયા છે, છેલ્લા 5-1 મહિના જેવું થઈ ગયું છે, પરંતુ હજી સુધી આપણને કોઈ એવા અપડેટ નથી મળ્યા કે ભરતી આગળ ન વધવાનું કારણ શું છે. આટલી PML પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હજુ સુધી આવ્યું નથી, એનું કારણ શું છે? તો મિત્રો, એના ઉપર આજે પ્રોપર માહિતી આપવાનું છું. કોર્ટ મેટરમાં મિત્રો ફરીવાર એક સુનાવણી આવી છે, શું કોર્ટ મેટરને કારણે અટકી ગઈ છે, એની પણ આજના વિડીયોમાં આપણે વિગતવાર માહિતી આપવાનું છું. વિડીયો અંત સુધી નિહાળશો. ખાસ મિત્રો, ચેનલ પર નવા છો અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો. વિગતવાર માહિતી મેળવી. આ યોજના જાહેર થતાં પ્રવાસી શિક્ષકો યોજના આપોઆપ રદ ગણાશે. 11 માસ માટે ભરતી કરાશે. તો મિત્રો, જે 9 થી 12ના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ છે, થોડી આપણે આ માહિતી આપી દઈએ, પછી તમને પાછળથી ટેટ 1ની પણ માહિતી આપી દઈએ. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલો માટે નવી જ્ઞાન સહાયક યોજના જાહેર કરાઈ છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્યાંકો પ્રમાણે કરવા માટે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જૂના ઠરાવો રદ કરી સુધારેલી નવી જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકી છે. મિત્રો, આપણને ખબર છે, કાલે આપણે વિડીયો મૂક્યો જેમાં કે જ્ઞાન સહાયક 9 થી 12માં નથી આવ્યા, તો એની અગોતરી આપણને એક ન્યૂઝ મળી ગયા છે. નવી યોજના અમલમાં આવી સામે પ્રવર્તમાન પ્રવાસી શિક્ષક યોજનાને લાગતા તમામ ઠરાવો એ આપોઆપ રદ ગણાશે. એટલે કે પ્રવાસી શિક્ષકોનું જે પ્રોસેસ થતી હતી એ હવે નહીં થાય. નવી યોજનામાં ટાટ પાસ ઉમેદવારો ન મળે તેવા સંજોગોમાં શિક્ષક અને વ્યવસાયિક લાયકાત આધારે પણ પસંદગી કરી શકાય તેવી જોગવાઈ કરી છે. જ્ઞાન સહાયક માટે જાહેર કરાયેલ નવી યોજનાઓ જોગવાઈ અનુસાર જ્ઞાન સહાયકની પસંદગી માટે ઉમેદવારોની શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતમાં ચોક્કસ અગ્રતાક્રમ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં દ્વિસ્તરીય ટાટ ઉત્તીર્ણ ઉમેદવારો પ્રથમ અગ્રતા આપવામાં આવશે. જો આવા ઉમેદવારો ન મળે તો કોઈપણ વર્ષમાં ટાટ પાસ ઉમેદવારોની તક મળશે. અહીંયા તમને જોવા મળ્યું છે, કેમ કે અહીંયા પૂરતા આપણને ઉમેદવારો જોવા મળે નહીં, એના માટે થઈ સરકારે આવો નિર્ણય લીધો છે કે જો તમે નવી ટાટ પાસ કરેલી છે તો પણ તમને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. અને જો આવા ઉમેદવારો પૂરતા નથી મળતા તો જૂના ઉમેદવારો છે, એમની જૂની જે માર્કશીટો હોય છે એના આધારે પણ આમાં જ્ઞાન સહાયક તરીકે તમે એલિજિબલ રહેશો. જો બંને કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ ન હોય તો માધ્યમિક માટે સ્નાતક એટલે કે B.Ed અને ઉચ્ચતર માધ્યમિક માટે અનુસ્નાતક એટલે કે B.Ed, અનુસ્નાતકમાં B.Ed શૈક્ષણિક અને વ્યવસાયિકની લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરી શકશે. મેરિટની ગણતરી માટે ટાટ પાસ ઉમેદવારોનો કિસ્સામાં પરીક્ષાના ગુણને ધ્યાનમાં લેવાશે, જ્યારે અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તેમના અંતિમ વર્ષના ગુણની ટકાવારીની સરેરાશ જોવામાં આવશે. અરજી કરવાની તારીખ ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા માધ્યમિક વિભાગ માટે 48 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 50 વર્ષ નક્કી કરવામાં આવે છે. એટલે કે 50 વર્ષ સુધી તમે આમાં એલિજિબલ રહેશો. તો જેમાં માધ્યમિક વિભાગ માટે ₹24,000 અને ઉચ્ચતર માધ્યમિક માટે 26,000 નિયત કરવામાં આવ્યા છે. તો મહત્વપૂર્ણ અહીંયા તમને જે સ્ટાઇપેન્ડ મળી રહ્યું છે, જે મંથલી છે ઇન્કમ તમારી, એ મંથલી તમને જે સેલરી મળી રહી છે 26,000 છે, જ્યારે 24,000 છે એ માધ્યમિકમાં છે અને ઉચ્ચતર માધ્યમિક જે 11-12માં છે તેમાં 26,000 જેવી વધુ મળશે, જેની ચૂકવણી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા થશે. નિમણૂકી સમયે હંગામી ધોરણે મહત્તમ 11 માસનો કરાર રહેશે. શૈક્ષણિક વર્ષના છેલ્લા દિવસે આ કરાર આપોઆપ રદ થઈ જશે. 2 વર્ષની સેવા પૂર્ણ થયા બાદ માનદ વેતનમાં વધારવા માટે સરકાર સ્તરે વિચારણા કરવામાં આવશે. સમગ્ર શિક્ષા કચેરી દ્વારા વર્ષ 15 થી 20 મે દરમિયાન જ્ઞાન સહાયક માટે ઓનલાઈન જાહેરાત પ્રસિદ્ધ કરાશે. અને તમે જોવા મળ્યું છે ઓનલાઈન કરવાની રહેશે અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ પસંદગી કેમ્પ યોજનાનું સ્થળ પસંદગી કરવામાં આવશે. અને અગાઉ વર્ષમાં જે શાળા ફરજ બજાવતા હતા તેમને શાળા પસંદગી કરનાર જ્ઞાન સહાયકોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. તો
તો ઘણા એવા બેનિફિટ આપણને જોવા મળી રહ્યા છે. તો ટાટ પાસ ન મળે તો યુપી અને પીજી પાસને પણ જ્ઞાન સહાયકમાં તક આપવામાં આવશે એવું અહીંયા જોવા મળી રહ્યું છે. સરકાર શિક્ષણ વિભાગે અંતે 9 થી 12માં સરકારી ગ્રાન્ટેડ સ્કૂલમાં ટાટ આધારિત જ્ઞાન સહાયકોની ભરતી માટેના નવો ઠરાવ રજૂ કર્યો છે. આગામી જુલાઈ 2023માં અને જુલાઈ 2025નો ઠરાવ રદ કરી નવા ઠરાવ અને જોગવાઈઓ છે એ ઉમેરવા સાથે કેટલીક જોગવાઈઓ બદલી પણ છે. જેમાં ખાસ કરીને હવે જે દ્વિસ્તરીય ટાટ પાસ ઉમેદવારો ન મળે તો અગાઉ કોઈ પણ સમયે જે ટાટ ઉમેદવારો પાસ કરીએ છે એવા ઉમેદવારોને પણ અહીંયા ચોક્કસ એમને બેનિફિટ જોવા મળશે. તો ટૂંક જ સમયમાં નવી જાહેરાત જુલાઈ અંત સુધીમાં ભરતી પૂર્ણ પણ કરવામાં આવશે એવું પણ અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે કે માધ્યમિકમાં વર્ષ 48 અને ઉચ્ચતર માધ્યમિકમાં 50 વર્ષ એટલે કે નવી જે એજ લિમિટ છે એ તમારી મિત્રો રાખવામાં આવી છે. આટલી આ એજ લિમિટમાં તમે છો તો ચોક્કસ આમાં જૂની ટાટ પાસ છો અથવા નવા છો તો એવા પણ ઉમેદવારો નવા હશે એમને થોડી અગ્રિમતા આપવામાં આવશે. જૂના છે એવા ઉમેદવારોને પણ અહીંયા ચોક્કસ બેનિફિટ મળી જશે કેમ કે જગ્યાઓ મોટી છે અને ઉમેદવારો ઓછા જોવા મળે છે. તો આ હતી મિત્રો જે 9 થી 12માં ઉમેદવારો રાહ જોઈને બેઠેલા હતા કે ક્યાં સુધીમાં અપડેટ આવે તો એની પણ તમને અપડેટ આપી દઈએ. હવે મિત્રો ભરતી અટકી ક્યાં છે એની વાત કરીએ તો ટેટ 1ના જે ઉમેદવારો છે એમના માટે એક મહત્વપૂર્ણ અપડેટ શું છે એની ઉપર થોડી વાત કરીએ. તો મિત્રો એક તમને થોડું ઝાંખું દેખાતું છે હું તમને વાંચીને સંભળાવું કે આ એક કોર્ટ મેટરની અપડેટ છે. તો જે ઉમેદવારોએ કોર્ટ મેટર કરી હતી એમના માટે એક મહત્વપૂર્ણ અપડેટ નીકળીને આવી છે કે વિદ્યાશિક્ષક ભરતી ધોરણ 1 થી 5માં ગુજરાતી માધ્યમ વર્ષ 2026 ઓફલાઈન અરજી જમા કરવા માટે હાલ તુરંત 1/4/2026ના રોજ જાહેર કરવામાં આવી હતી. જેમાં 11,000 જગ્યા પર મારો કોઈ હક કે દાવો અધિકાર બનતો નથી એ હું જાણું છું અને હું કોઈ તેના ઇક્વિક હક દાવા માટે કરીશ નહીં. આથી હું બાહેધરી આપું છું. આવો એક કોર્ટે બાહેધરી આપી જે ઓફલાઈન અરજી કરી હતી એવા ઉમેદવાર માટે. બીજા છે કે જો મારા ગુણ સરકાર દ્વારા નક્કી કરેલા કટ ઓફ કરતાં વધુ આવે તો હાલ તુરંત નોકરી માટે હું કોઈ હક દાવો કરીશ નહીં. આ કેસમાં નામ અદાલતના આગામી ચુકાદો નિર્ણય સુધી હું રાહ જોઈશ અને હું આવી બાહેધરી આપું છું. આવા મિત્રો કોર્ટે આપણને આવા બંધન કરતા કર્યા છે કે તમારા કોર્ટ મેટરના હાલ 13 જુલાઈની આજુબાજુ અહીંયા મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે કે 13 જુલાઈની આજુબાજુ અહીંયા ફરી એક હાયરિંગ ડેટ રાખવામાં આવી છે અને એમાં આપણને અપડેટ મળશે કે ફાઇનલ શું અપડેટ મળે છે કે પછી એમાં પણ તારીખ આપવામાં આવશે. પરંતુ જે કોર્ટ મેટર જે ઓફલાઈન 1000 કે 1200ની આજુબાજુ જે ફોર્મ જમા ઓફલાઈન કર્યા છે જે લોકો એલિજિબલ હતા જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું કોર્ટ મેટરમાં એવા ઉમેદવારોને અહીંયા ચાન્સ મળ્યો તો છતાં પણ એમને એવું નથી કે 100% નોકરી મળશે જ. એમાં લખેલું છે કે જો સરકાર જે કટઓફ જાહેર કરે છે જે પ્રોવિઝનલ લિસ્ટમાં આવ્યા પછી ફાઇનલ લિસ્ટમાં જે કટઓફ આવે છે અને એના કરતાં પણ તમારા વધુ માર્ક્સ થાય છે તો પણ જે કોર્ટ નિર્ણય લેશે એ નિર્ણય આગોતરો ગણાશે. એમાં તમે કોઈ એવી નોકરી તમને મળશે એવું પણ નથી. તો આપણે નવેસરથી મિત્રો તૈયારી કરવી જોઈએ પરંતુ 13 જુલાઈ સુધી આપણે રાહ પણ જોવી પડશે. તો જોઈએ કે આપણા આગલા સમાચાર શું મળે છે. 13 જુલાઈની આજુબાજુ નવા ન્યૂઝ પણ આવવાના છે. બાકી હાલ ફિલહાલ કોર્ટ મેટરના કારણે ભરતી અટકી રહી છે એવું પણ આપણને જોવા મળી રહ્યું છે. બાકી નવા અપડેટ મળશે ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.